ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે જ્વેલ નેક બ્લાઉઝનું કટિંગ કરતા શીખીશું. આ રીતે જે બ્લાઉઝ હોય કે જે આગળ પાછળ પૂરો બંધ ગળું હોય એને આપણે જ્વેલ નેક કહેવાય. તો આ રીતે જે બ્લાઉઝ આવે છે પાછળ પણ પૂરો બંધ અને આ રીતે આગળ પણ એકદમ પૂરો પેક જે હોય એને આપણે જ્વેલ નેક ગળું જ્વેલ નેક બ્લાઉઝ કહેવાય. આ એટલું આપણે ગળાને અડીને હોય છે કે એને જ્વેલ નેક એટલા માટે કહેવામાં આવે છે કે આ બ્લાઉઝ પહેરીએ અને ઉપર કોઈ પણ આપણે સેટ ન પહેરીએ, સાડી પહેરીએ ત્યારે તો પણ એ આપણને એવું પૂરો પેક હોય એટલે એવું લાગે કે આ આપણે કંઈક સેટ કે એવું કંઈક પહેર્યું છે, એટલા માટે જ આને જ્વેલ નેક ગળું કહેવામાં આવે છે. અને આ પૂરો આગળ પાછળ પેક છે ગળું, એટલા માટે આપણે આનું કટિંગ કઈ રીતે કરવું તે જોઈશું. અને આ બ્લાઉઝ પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે. તો આ બ્લાઉઝ જે છે એનું નામ છે જ્વેલ નેક પ્રિન્સેસ કટ બ્લાઉઝ. તો આ બ્લાઉઝનું કટિંગ આપણે કઈ રીતે કરવું તે આજે શીખીશું. તો એના પહેલાં સૌથી પહેલાં આપણે માપ જોઈશું. તો લંબાઈ જે છે એ 14 છે. પછી છાતી, તો એમાં અપર ચેસ્ટ છે એ 33 છે અને ફૂલ બસ્ટ છે એ 35 છે. શોલ્ડર છે 15, કમર છે 28, બસ્ટ પોઈન્ટ છે જે 10 છે અને બાંયગાળો છે 10. અને આ બ્લાઉઝ આ ટાઈપનું જ્યારે બ્લાઉઝ સીવતો હોય એમાં આપણે ગળાનું માપ લેવાનું હોય છે. તો આપણું જે નેક રાઉન્ડ કહેવાય એ 13 છે. તો ગળાનું માપ જ્યારે પણ લઈએ તો આ રીતે આપણે ગળાનું માપ લેવાનું હોય. તો આ રીતે આપણે રાખી અને ગળાનું માપ આ રીતે લેવાનું હોય છે, આ રીતે પૂરું. તો સેજ તમારે અહીંથી આપણે લૂઝ પણ આપણે જેટલું તમને યોગ્ય લાગતું હોય એ રીતે રાખીને અહીંયાથી આપણે ગળાનું માપ લેવાનું અને જે આવે એ આપણે અહીંયા લખી દેવાનું. તો આ બ્લાઉઝમાં ગળાનું માપ લેવું ફરજિયાત છે. તો જેટલા પણ આપણે માપ લીધા છે એનો એ પ્રમાણે આપણે આજે બ્લાઉઝનું કટિંગ કરીશું. તો સૌથી પહેલાં આપણે પાછળના ભાગનું કટિંગ કરીશું. તો પાછળના ભાગનું કટિંગ કરવા માટે જેટલો પણ આપણો શોલ્ડર છે, સૌથી પહેલાં આપણે શોલ્ડર, તો જેટલો પણ આપણો શોલ્ડર છે એમાં પાછળના ભાગમાં આપણે શોલ્ડરમાં 1.5 ઇંચ ઉમેરવાનું. આ રીતનું જ્યારે પૂરું પેક ગળું હોય ત્યારે શોલ્ડરમાં પાછળના ભાગમાં 1.5 ઇંચ ઉમેરવાનું. કોલરવાળું હોય તો પણ આપણે 1.5 ઇંચ ઉમેરવાનું. 1.5 ઇંચ ઉમેરવાથી શું થાય કે પાછળના ભાગમાં કોઈ પણ ગમે તે રીતે આપણે સીવ્યું હોય તો આપણને ફિટ નહીં પડે ક્યારેય. ઘણી વખતે શોલ્ડર પૂરો નહીં લેવામાં આવતો ને એમાં તમે ઉમેરતા નથી તો આપણને પાછળનો ભાગ થોડોક ફિટ લાગતો હોય છે. તો એટલા જ માટે આપણે અહીંયા શોલ્ડર જેટલો પણ છે એમાં 1.5 ઇંચ ઉમેરવાનું. તો આ 15 છે શોલ્ડર, તો એમાં 1.5 ઇંચ ઉમેરીએ તો 16.5 થાય, 16.5 થાય. હવે 16.5ના આપણે અડધો કરવાનો. હવે જે આ શોલ્ડર છે આપણો 15, એમાં 1.5 ઇંચ ઉમેરીએ તો 16.5 થાય. હવે આ 16.5ને આપણે અડધા કરવાના. તો આ રીતે આપણે અડધા કરીએ તો આપણને મળે 8.25. તો આપણે 8.25 આવી રીતે 8.25 ઉપર આપણે નિશાન કરી દેવાનું આવી રીતે. તો શોલ્ડર જેટલો પણ છે એમાં આપણે 1.5 ઇંચ ઉમેરવાનું અને એનો અડધો કરીએ તો આપણે જે આવે અહીંયા આ રીતે પહેલાં માર્કિંગ કરવાનું. હવે આમાં શોલ્ડર ડાઉન ખૂબ મહત્ત્વ રાખે છે એમાં. તો શોલ્ડર ડાઉન આપણે કઈ રીતે કરવાનું, તે આ જેટલો પણ શોલ્ડર અહીંયા અત્યારે આપણે હાફ ભાગ જે આવ્યો એના આપણે 5 વડે પહેલાં આ રીતે અહીંયા એક આવી રીતે સીધી નિશાન કરી દો. અહીંયા જેટલા પણ આપણે શોલ્ડર લીધો એ આ રીતે આટલી નાની લીટી દોરી દેવાની. હવે આ જે અહીંથી જે માપ આવ્યું એના આપણે 5 વડે ભાગાકાર કરીએ અને જે આવે એ આપણું શોલ્ડર ડાઉન. તો મેં અહીંયા પહેલથી જ કર્યું છે. તો 8.25 આપણે અહીંયા આપણે લીધો. આ 8.25ના આપણે 5 વડે ભાગાકાર કરીએ તો 1.65 આવે છે, એટલે 1.
65 1.65નો મતલબ એ થાય કે હવે ધારો કે આ 1 ઇંચ છે અને 65 એટલે અહીંયા રાખો તો આપણે 1.5 ઇંચ થાય અને દોઢ એટલે 1.5. હવે અહીંયા 6.65 છે તો 1 અને 2 પોઈન્ટ વધારી દેવાના આપણે, તો અહીંયા 1.25 થાય. તો અહીંથી તે અહીંયા આપણે 1.25 લઈ લેવાનું, એ આવી રીતે. તો આ થઈ ગયું આપણે શોલ્ડર ડાઉન. સૌથી પહેલાં જેટલો પણ શોલ્ડર હોય એમાં 1.5 ઇંચ ઉમેરવાનો અને ત્યાર પછી એના અડધા કરવાના અને જે આવે અહીંયા આપણે માર્કિંગ કરવાનું. હવે આ શોલ્ડર ડાઉન લેવાનું ત્યાર પછી. તો શોલ્ડર ડાઉન અહીંથી તે અહીંયા જેટલો પણ શોલ્ડર થયો હોય એને 5 વડે ભાગીએ અને જે આવે એ આપણે અહીંયા શોલ્ડર ડાઉન અહીંયા આપણે આ નિશાન કરીએ. હવે અહીંયા કેટલું ગળું આપણે પહોળું રાખવાનું છે, તો આપણે અહીંયા આપણો નેક રાઉન્ડ અહીંયા મેં 13 છે, મારે ગળાનું માપ લીધું એ 13 ઇંચ છે. તો આ 13 ઇંચ છે એના પણ 5 વડે ડિવાઈડ કરવાનું, 5 વડે ભાગાકાર કરવાનો. તો મેં 5 વડે એ ભાગાકાર કરું તો 2.6 આવે છે. મેં પહેલથી અહીંયા મારે 2.6 આવે. 2.6 મતલબ 2.5 અને 1 પોઈન્ટ લઈ લેવાનું. જેટલું પણ 2.6 આવ્યો એનો મતલબ થાય 2.5 અને 1 પોઈન્ટ લેવાનું. તો અહીંયા આપણે આવી રીતે 2.5 અને 1 પોઈન્ટ ઉપર આ રીતે નિશાન કરી દેવાનું. હવે અહીંથી તે અહીંયા 1 ઇંચ લેવાનું, એ આ રીતે 1 ઇંચ ઉપર આવી રીતે 1 ઇંચ લઈ લેવાનું અને આ રીતે આપણે પહેલાં દોરી દેવાનું. આવી રીતે આટલું થઈ જાય પછી અહીંયા 1/2 ઇંચ લેવાનો, અહીંથી એ આ રીતે 1/2 ઇંચ લઈ અને આપણે ગળાનો શેપ અહીંયા આપી દેવાનું. આ જે આપણે 1/2 ઇંચ લીધું છે એના ઉપર આ રીતે રાખવાનું અને આ રીતે આપણે ગળાનો શેપ આપી દેવાનો. હવે અહીંથી તે અહીંયા આપણે નિશાન કરી દેવાનું આ રીતે. આ રીતે આપણે નિશાન કરી દેવાનું. હવે અહીંયાથી આપણે સૌથી પહેલાં આપણે જે આપણો બાંયગાળો છે એ ચેક કરવાનો. તો આપણે બાંયગાળો છે 16. તો અહીંથી આપણે હવે આ નિશાનથી માર્કિંગ કરો 6.5 ઉપર આપણે માર્કિંગ કરીને જોઈ લેવાનું કે આપણે બાંયગાળો આવશે કે નહીં. ના આવે કે આવે આપણે ઉપર નીચે કરવાનું. પછી તો અહીંયા પહેલાં એક આપણે ખાલી સીધો આવી રીતે માર્કિંગ કરો. હવે અહીંયા આપણે અપર ચેસ્ટ લેવાની. તો અપર ચેસ્ટ અહીંયા છે 33. તો જેટલી પણ અપર ચેસ્ટ છે એનો ચોથો ભાગ. તો અપર ચેસ્ટ 33 છે તો એના ચોથો ભાગ થાય 8.25. આ રીતે 8.25 અને 1 ઇંચ આપણે માર્જિન લૂઝિંગ માર્જિન નહીં, જેટલી પણ અપર ચેસ્ટ છે આપણે એનો ચોથો ભાગ કરવાનો અને 1 ઇંચ આપણે લૂઝિંગ લઈ લેવાનું આ રીતે. હવે આ જે 8.25 છે આપણે પહેલાં અહીંયા ક્રોસ બેક કરવાની છે. તો અહીંયા આ જે 8.25 આવ્યા છે એને આ રીતે પટ્ટી આ રીતે રાખીને આ રીતે વાળી દો એટલે 8મો ભાગ થઈ જાય અને અહીંયા આ રીતે એક નિશાન કરવાનું અને અહીંથી પછી પાછું 2.25. તો આ જે થયું એ આપણું ક્રોસ બેક અને આ રીતે આપણે અહીંથી આ રીતે આવી રીતે એક નિશાન કરી દઈએ. હવે અહીંયા આવી રીતે રાખીએ અને આ રીતે આપણે એક
આટલું થઈ જાય એટલે પહેલાં તો આપણે અહીંયા શોલ્ડર માપવાનું, બાયગાળો માપવાનો. તો અહીંયાથી આપણે 1/2 ઇંચ માર્જિન સિલાઈનું છોડવાનું અને શોલ્ડર છે, બાયગાળો છે આપણો 16, જેટલો પણ આપણો બાયગાળો છે 16, એના અડધા કરવાના. તો એના અડધા થાય 8 અને એમાં આપણે 1/2 ઇંચ ઉમેરવાનું તો 8.5. તો અહીંયા આપણે આ રીતે સિલાઈ માર્જિન છોડી અને માપવાનું કે અહીંયા આપણે 8.5 આવે છે કે નહીં. તો આ રીતે માપવાનું. 9 આવે છે એટલે સહેજ એક આપણે અહીંયા 1/2 ઇંચ વધારે આવે છે. તો અહીંયા 1/2 ઇંચ આપણે આવી રીતે માપી લેવાનું. 1/2 ઇંચ વધારે આવતું હોય તો 1/2 ઇંચ અહીંયા આવી રીતે કરી અને આ રીતે અહીંયા આપણે આવી રીતે કરી દેવાનું. અને અહીંયા પાછું આ ચેક કરવાનું કે કેટલા ઉપર છે. આ 6.25 છે. તો અહીંયા આપણે આ રીતે 6.25 ઉપર અને આ રીતે આપણે આ રીતે કરી અને આ જે અહીંયા આપણે એના પાછળ આપણે આ રીતે આ રીતે હવે પાછો અહીંયા માપી લો કે આપણે અહીંયા 8.5 આવે છે કે નહીં. એક્ઝેક્ટ આપણે 8.5 આવી જાય છે. તો આ રીતે આપણે માપી લેવાનું. હવે અહીંયા આ જે આપણે અહીંયા આ શોલ્ડર પટ્ટી છે અહીંયા આપણે આ રીતે રાખવાનું અને અહીંયા તમે આ રીતે પહેલાં આવી રીતે એક નિશાન કરી દો. હવે આ જે નિશાન છે ત્યાંથી આપણે લંબાઈ માપવાની. આપણે જેટલી પણ લંબાઈ બ્લાઉઝની રાખવાની છે એટલી. તો લંબાઈ અહીંયા 14 રાખવાની છે. તો આપણે 1 ઇંચ એમાં ઉમેરી દઈએ તો 15 ઇંચ આપણી લંબાઈ ઉપર આ રીતે આપણે એક નિશાન કરી દેવાના આ રીતે. અને અહીંયા આપણે આ રીતે એક સીધી લીટી દોરી દેવાની. આ આપણે બ્લાઉઝની લંબાઈ. કે જ્યારે પણ અહીંયાથી આપણે શું કામ માપવાનું કે જ્યારે પણ આપણે બોડી ઉપરથી માપ લેતા હોય છે ત્યારે ખભા ઉપર વચ્ચેના ભાગેથી જ આપણે માપ લેતા હોય છે. તો એટલા માટે અહીંથી આપણે લંબાઈ લેવાની. જો અહીંથી લંબાઈ લઈએ તો બ્લાઉઝ જ્યારે પણ સીવાઈ જાય ત્યારે ટૂંકો પડશે. એટલા માટે અહીંથી આપણે લંબાઈ લેવાની. હવે અહીંયા આપણે કમર, તો કમર છે 28, તો એનો ચોથો ભાગ થાય 7 અને 1 ઇંચ આપણે દાટ માટે લેવાનું. એટલે અહીં 8 ઉપર આપણે આ રીતે નિશાન કરી દેવાનું અને 1.5 ઇંચ આપણે માર્જિન. અહીંયા પણ આપણે 1.5 ઇંચ આવી રીતે માર્જિન લઈ લેવાનું અને આ રીતે આપણે તો આ રીતે આપણે પાછળના ભાગનું કટિંગ કરવાનું. હવે આપણે કટિંગ કરી દઈએ. આ રીતે પાછળના ભાગનું કટિંગ થઈ જાય છે. હવે આપણે આગળના ભાગનું કટિંગ કરીશું. અહીંયા મેં જે આપણે પાછળ હુકાઈ પટ્ટી રાખવાની છે એનું માર્જિન જ્યારે પણ આપણે કાપડ ઉપર કટિંગ કરતા હોય ત્યારે એ રીતે લઈ લેવાનું. અને આપણે પાછળના આપણને આગળ કરવું હોય તો અહીંયા આપણે
નહીં છોડવાનું, આ રીતે જ કટિંગ કરવાનું. તો હવે આપણે આગળના ભાગનું કટિંગ કરીશું. હવે આપણે આગળના ભાગનું કટિંગ કરીશું. તો સૌથી પહેલાં આટલી પેપર ઉપર આપણે જગ્યા છોડવાની અને આ રીતે આપણે પહેલાં માર્કિંગ કરી દેવાનું. હવે આગળના ભાગમાં જ્યારે પણ આપણે શોલ્ડરનું માપ લેતા હોય તો શું કરવાનું કે પાછળના ભાગમાં આપણે શોલ્ડરમાં 1.5 ઇંચ ઉમેર્યું હતું, ત્યારે આગળના ભાગમાં આપણે શોલ્ડરમાં 1 ઇંચ ઉમેરવાનું છે. આગળ અને પાછળનું તમે શોલ્ડર માપો તો આગળના ભાગમાં આપણે સીધું જ હોય અને પાછળના ભાગમાં થોડું આપણે બ્રોડ હોય આપણે, એટલે આગળ પાછળમાં આપણે શોલ્ડર એ રીતે જ કરવાનું. હવે આપણે અહીંયા 15 શોલ્ડર છે તો એમાં આપણે 1 ઉમેરીએ તો આપણે 16 થાય, તો 16ના અડધા થાય 8. તો આ રીતે આપણે 8 ઉપર આપણે નિશાન કરવાનું. પાછળના ભાગમાં શોલ્ડરમાં 1.5 ઇંચ ઉમેરવાનો અને આગળના ભાગમાં 1 ઇંચ ઉમેરવાનો, આટલું યાદ રાખવાનું. તો આ 8 આવ્યા. હવે અહીંયા શોલ્ડર ડાઉન તો પહેલાં આ રીતે થોડીક આપણે આવી રીતે સીધી લીટી થોડીક કરી દેવાની. હવે આ 8 આવ્યા છે તો આ જેટલું પણ આવ્યું એમાં આપણે શોલ્ડર ડાઉન માટે આ જે પણ આવે છે એને પણ આપણે 5 વડે ડિવાઈડ કરીએ. તો 5 વડે આપણે 8ને ભાગીએ તો 1.6 આવે. તો 1.6 પહેલાંમાં આપણે 1.65 આવતું હતું પાછળ, અહીંયા 1.6 મતલબ કે 1.5 ઇંચમાં 1 પોઈન્ટ વધારે. પહેલાંમાં આપણે 1.25 લીધું હતું, આમાં 1 પોઈન્ટ ઓછો લઈ લેવાનું, એટલે 1.5 ઇંચ અને 1 પોઈન્ટ. તો અહીંયા આ રીતે આપણે રાખવાનું અને આવી રીતે 1.5 ઇંચ અને 1 પોઈન્ટ અહીંયા આ રીતે કરવાનું. હવે અહીંયા આપણે ગળાનું માપ લેવાનું છે. તો અહીંયા આપણે જેટલું પણ આપણે ગળાનું માપ લીધું અહીંથી અહીંયા આપણે 2.6 આ રીતે આપણે એ માપ લીધું હતું. તો જેટલું પણ આપણને આ અહીંયા માપ લીધું હોય એ માપમાંથી આપણે 0.25 ઓછા કરવાના. તો 2.6 છે એમાંથી આપણે તમે 0.25 ઓછા કરો તો આવી રીતે આ રીતે 2 આ રીતે છે. તો આમાં આપણે 2 પોઈન્ટ કાઢી દઈએ તો 2.25 ઇંચ થાય. તો અહીંયા આપણે 2.25 ઇંચ ઉપર આ રીતે આવી રીતે એક નિશાન આવી રીતે કરી દેવાનું. પાછળનું ગળું જેટલું પણ અહીંયા આપણે આ લીધું છે એમાંથી 0.25 ઓછા કરવાના અને જે આવે એ અહીંયા આપણે આવી રીતે નિશાન કરી દેવાનું. ત્યાર પછી આ 2.2 ઇંચ લીધામાં 1 ઇંચ ઉમેરવાનું, તો 3.25. તો આવી રીતે 3.25 ઉપર આપણે નિશાન કરી દેવાનું આવી રીતે. અને આ રીતે પહેલાં આપણે અને અહીંયા આ રીતે આપણે ગળાનો શેપ આપી દેવાનો. તો આ રીતે આપણે આગળનું ગળું થઈ જાય. હવે અહીંયાથી આ રીતે આપણે શોલ્ડર ડાઉન આ રીતે જોઈન્ટ કરી દેવાનું આવી રીતે. આટલું થઈ જાય પછી આ પાછળનો ભાગ છે આપણે લઈ લેવાનો અને અહીંયા રાખવાનો. અહીંયા આ જે નિશાન છે એના ઉપર રાખવાનો આ રીતે. આવી રીતે સીધો રાખવાનો અને આ રીતે રાખી અને આટલું આપણે નિશાન કરી દેવાનું.
અહીંથી પોણો ઇંચ આપણે અંદરની સાઈડ લેવાનું. આ રીતે પોણા ઇંચ ઉપર આપણે નિશાન કરવાનું અને આ રીતે એક આવી રીતે દોરી દેવાનું અને આ રીતે આપણે રાખી અને એક આવી રીતે થોડું સેટ કરી દેવાનું અને અંદરનો શેપ આ રીતે આપી દેવાનો. આ રીતે શેપ આપી દેવાનો. હવે આટલું થઈ જાય પછી આપણે અહીંથી આનું સેન્ટર કરી દો પાછું. આ રીતે સેન્ટર કરવાનું અને અહીંથી આપણે હવે બસ્ટ પોઈન્ટ લેવાનું. તો અહીંયા આપણે બસ્ટ પોઈન્ટ 10 છે, તો આ રીતે રાખવાનું અને 10.5 ઉપર આપણે માર્કિંગ કરવાનું. આવી રીતે કે હાફ ઇંચ આપણે સિલાઈમાં પણ જશે, એટલે આ રીતે માર્કિંગ કરવાનું અને આ રીતે આવી રીતે એક સીધી લીટી દોરી દેવાની. હવે અહીંયા આપણે ફૂલ બસ્ટ, પાછળ અપર ચેસ્ટ લેવાની ને આગળ ફૂલ બસ્ટ લેવાની. હવે ફૂલ બસ્ટ છે 35, તો 35નો અહીંયાથી તે આપણે 35 છે તો 35નો 10મો ભાગ કરીએ તો 3.5 થાય. તો 3.5 અને અંદર એક અડધો ઇંચ ઉમેરી દેવાનું. જેટલી પણ આપણી એ ફૂલ બસ્ટ છે એનો 10મો ભાગ કરવાનો અને જે હવે એમાં અડધો ઇંચ ઉમેરીએ તો આપણે અહીંયા 4 ઇંચ ઉપર આ રીતે માર્કિંગ કરવાનું. હવે આ 4 ઇંચ ઉપર આપણે અહીંથી માર્કિંગ કરવાનું. ત્યાર પછી અહીંથી આપણે ડાટની લંબાઈ કેટલી લેવી છે એક જોવાનું. તો અહીંયા પણ આપણે ડાટની લંબાઈ ફૂલ બસ્ટનો ચોથો ભાગ જ લેવાનો. એટલે આપણે ફૂલ બસ્ટ છે 35, તો એનો ચોથો ભાગ થાય 3.5. તો આ રીતે આપણે 3.5 ઉપર અહીંયા આપણે માર્કિંગ કરી દેવાનું. આને આપણે અંડર બસ્ટ પણ કહેવાય કે અંડર બસ્ટનું માર્કિંગ છે. તો આ રીતે આવી રીતે હવે અહીંયા 4 ઇંચ લીધું છે તો એનો અડધો ઇંચ અહીંયા વધારે લેવાનું. તો અહીંયા 4.5 ઉપર આ રીતે એક નિશાન કરી દેવાનું. આવી રીતે અને અહીંયા આ રીતે ક્રોસમાં એક સીધી લીટી દોરી દેવાની. આવી રીતે હવે આપણે ડાટ્સની અહીંયા આ તો લંબાઈ થઈ, પણ અહીંયા પહોળાઈ કેટલી લેવી, તો એમાં પણ જેટલી પણ ફૂલ બસ્ટ છે એનો 10મો ભાગ કરીએ તો અહીંયા પણ આપણે ફૂલ બસ્ટનો 10મો ભાગ કરીએ તો 3.5 થાય. તો આ 3.5ના આપણે આવી રીતે હાફ કરી દેવાનું. આવી રીતે અને અહીંયા આ રીતે રાખી અને અહીંયા પણ એક કરવાનું નિશાન અને આ જ રીતે અહીંયા એક નિશાન કરી દેવાનું. તો આ રીતે આપણે 3.5 આ રીતે ડાટની લંબાઈ. હવે આ જે અહીંયા છે અહીંથી અહીંયા આપણે પહેલાં આ રીતે એક નિશાન કરી દેવાનું. હવે આ જેટલી પણ ડાટ્સની લંબાઈ છે આ 4.25 થાય છે, તો એટલી અહીંયા પણ થવી જોઈએ. તો બંને બાજુ ડાટ્સની લંબાઈ સરખી કરવા માટે સૌથી પહેલાં આવી રીતે પરિકર આવે છે લઈ લેવાનું. કંપાસમાં આવતું જ હોય છે. તો એ રીતે રાખી અને અહીંયા આ પોઈન્ટ છે એના ઉપર રાખીને આ રીતે આજના બ્લાઉઝનું કટિંગ આખું અલગ છે. તો આ રીતે રાખી અને એક આવી રીતે એક સર્કલ દોરી દો.
આ રીતે સર્કલ દોરી દેવાનું. હવે આ જે નિશાન અહીંયા નીચે છે એને આ રીતે આવી રીતે પટ્ટી રાખી અને આવી રીતે અહીંયા ઉપર કરી દો. હવે અહીંયા જોઈ લો, આ 3.5 એક પોઈન્ટ આવે છે, તો અહીંયા પણ આપણે 3.5 એક પોઈન્ટ આવી જાય છે. તો આ રીતે આપણે સરખું કરી દેવાનું અને અહીંથી આપણે આવી રીતે લીટી દોરી દેવાની. તો આ છે આપણો ડાળ. હવે બીજું અહીંથી તે અહીંયા જેટલું કેટલું થાય છે જુઓ. તો આ રીતે પટ્ટી રાખવાની અને આ રીતે એક પટ્ટીને આ રીતે વાળી દેવાનું અને અહીંયા સેન્ટર ઉપર એક લીટી આવી રીતે માર્કિંગ કરી દેવાનું. અને એ માર્કિંગ ઉપરથી અહીં માર્કિંગથી તે અહીંયા આ રીતે સ્કેલ આવી રીતે મૂકી દેવાનું અને આ રીતે એક નિશાન કરી દો. અને અહીંયાથી તે આ ઉપર જે આપ્યું છે એના ઉપરથી તે અહીંયા આ રીતે એક આવી રીતે કરી દો. આ બેનું પહેલાં અહીંથી તેનું જે સેન્ટર કરો એથી અહીંયા એક નિશાન કરવાનું, આ ડાટ્સને અડાડી, અને આ ડાટ્સને અડાડી નહીં ઉપરથી કરવાનું. આટલું થઈ જાય. હવે આ નિશાનથી તે અહીંયા કેટલું થાય છે માપ એ જુઓ. તો 1 ઇંચમાં 1 પોઈન્ટ કમ છે, તો અહીંયા પણ એ રીતે રાખો. અહીંયા આ નિશાનથી આ રીતે આવી રીતે એક નિશાન કરી દો અને આ બેનું હાફ કરી દો. અંદાજે પણ આપણે આ રીતે હાફ કરી દેવાનું. આનું શું કારણ છે પછી હું બતાવું. આટલું થઈ જાય. હવે જેટલી પણ આપણી કમર છે એ માપવાની. પહેલાં તો સૌથી પહેલાં આપણે આને આ માપી લઈએ કે અહીંયા આપણે આ રીતે રાખવાનું અને અહીંયા આપણે જોઈ લેવાનું કે કેટલી લંબાઈ આપણે અહીંયા આવશે. તો આ રીતે પહેલાં એક નિશાન કરી દો આવી રીતે અને અહીંયા પણ આ રીતે એક આવી રીતે કરી દેવાનું. તો આ રીતે આપણો હવે આ જે છે એને આ રીતે પહેલાં આપણે કરી દો. હવે અહીંથી તે અહીંયા માપો કેટલું થાય છે. આ 3 ઇંચ થાય છે. તો અહીંયા પણ આપણે અહીંયા પેપર ઘટે છે આપણે એટલે આ રીતે. તો અહીંયા 3 ઇંચ થાય છે. તો અહીંયા પણ આપણે 3 ઇંચે આ રીતે માપી લેવાનું આવી રીતે. આવી રીતે આટલું થઈ જાય. હવે આપણે કમર માપવાની. તો કમર છે આપણી 28, એનો ચોથો ભાગ. તો આ નિશાનથી આ નિશાન માપો. એ અહીંથી આ રીતે આટલી સિલાઈ માર્જિન છોડવાનું. તો આ કેટલા થાય છે 2.5. તો અહીંયા એ 2.5 છે. અહીંયા આપણે અહીંયા રાખવાનું અને અહીંયા આપણે 7. તો આ 7 ઉપર આ રીતે નિશાન કરી દેવાનું અને અહીંયા આ રીતે અને અહીંયા આ રીતે સિલાઈ મારજે. આટલું થઈ જાય. હવે આ જે અહીંયા આપણે આ નિશાન છે અહીંથી આપણે એક પહેલાં આવી રીતે એક સીધી લીટી દોરી દેવાની આવી રીતે. હવે અહીંયા આ જે મેં પોઈન્ટ કર્યા છે એક અને આ બે, આ બીજો જે પોઈન્ટ છે
એ પોઈન્ટને તમારે અહીંથી અહીંયા રાખવાનો છે. એ આવી રીતે અહીંથી આપણે પ્રિન્સેસનો શેપ આપીશું. હવે આ લીટીથી આ લીટી અને આ લીટીની વચ્ચે આપણે પ્રિન્સેસનો શેપ આપવાનો છે. તો આવી રીતે તમે પેલા ફ્રેન્ચ કર્વથી પણ આપણે દોરી શકીએ છીએ અને આનાથી પણ દોરાય. તો આ રીતે રાખવાનું અને આ રીતે પ્રિન્સેસનો શેપ આપી દેવાનો. આવી રીતે આટલું થઈ જાય પહેલાં આપણે કટિંગ કરી દઈશું. મેં પટ્ટી ચોંટાડી દીધી છે. હવે આપણે કટિંગ કરીશું. પહેલાં સૌથી પહેલાં હવે આ જે મેં માર્કિંગ આ રાખી છે જગ્યા, આગળ ચેન લગાવી હોય તો આગળ બી લગાવી શકો છો અને અહીંયા કંઈ ના કરવું હોય તો અહીંયાથી આપણે કાપી દેવાનું. અને પાછળ કરવી હોય તો પાછળ આવી રીતે કાપડ ઉપર જ્યારે કરીએ ત્યારે માર્કિંગ કરી દેવાનું. જ્યારે પણ આપણે કટિંગ કરતા હોય તો અહીંયા ન છોડ્યું હોય તો કંઈ વાંધો નહીં, કાપડ ઉપર યાદ રાખવાનું અને ચેક કરી લેવાનું કે કઈ બાજુ આપણે રાખવું છે. તો આ રીતે આવી રીતે એક માસ્ટર પેટર્ન તૈયાર થઈ જાય છે. આ રૂપેશ દેવાંગનનું કટિંગ છે કે જે એને યુટ્યુબ પર ના જોયું હોય તો રૂપેશ દેવાંગન આઈ એમ બ્લાઉઝ માસ્ટર નામની ચેનલ છે, એમાં એમનું આ કટિંગ છે. તો આ એ જ કટિંગ મેં બતાવ્યું છે તમને કે જે કઈ રીતે થાય છે. હવે અહીંયા આપણે કટિંગ કરીશું. તો અહીંયા આપણે આ જે શેપ આપીએ એ આપણે પ્રિન્સેસનો શેપ આપીશું. તો આટલું કટિંગ આપણને જો આવડી જાય તો આના ઉપરથી ઘણા બધા બ્લાઉઝ આપણે કટિંગ કરી શકીએ છીએ. તો હવે આ રીતે થઈ ગયા પછી આપણે આ જે મેં આ શેપ દોર્યો છે એ શેપ પ્રમાણે આપણે કટિંગ કરી દેવાનું. અને અહીંયા અહીંથી કટિંગ કરવાનું. તો આ રીતે આપણે જ્વેલ નેકનું કટિંગ કરી શકાય. તો આ છે પાછળના ભાગનું કટિંગ અને આ છે આગળના ભાગનું કટિંગ. તો આ રીતે આપણે એકદમ પેક નેક ગળું જ્યારે પણ બનાવવાનું હોય ત્યારે આ રીતે કટિંગ કરવું.